રાજકોટમાં વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ 200 કરોડના પ્રકલ્પોનું સીએમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાંસદ પરસોત્તમ રૂપાલા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત ગોગરા હાજર। કારખાનાથી માંડીને જે ગણો એ બધું આજે એ 66,000 નો આંકડો 27 લાખે પહોંચ્યો। 27 લાખ આ બધી જ વ્યવસ્થા જે થઈ છે અને એ વ્યવસ્થાના કારણે આજે આપણે દુનિયામાં આપણા દેશમાં ગ્રોથ એન્જિન જે બન્યું છે એ ગુજરાત બની શક્યું છે। અત્યારે જે પ્રમાણે માહોલ સર્જાયો છે એ માહોલમાં આપણે પણ કોઈની પણ સામે કોઈ પણ દેશ આપણને બીવડાઈ ના જાય, આંખ ના બતાડી જાય, એના માટે માન્ય વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ કરીએ। આપણે આપણું વેચાણ હોય તો આપણે જે બિઝનેસ કરતા હોય એ પણ આપણે સ્વદેશી વેચીએ અને આપણે જે વાપરવાનું થાય તો એ પણ સ્વદેશી વાપરીએ તો જ આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું। ગઈકાલે જ મારી પાસે જે ઓક્ટ્રોય નાબૂદી પેટેના જે પૈસા હતા એ સૌથી મોટી રકમ ગઈકાલે અમે મંજૂર કરી છે। 541 કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કર્યા છે અને લગભગ આજે બધા ખાતામાં પહોંચી ગયા। ખાતામાં આજે બધાના સરપંચોના ખાતામાં આજે પહોંચી પણ ગયા હશે। સૌથી મોટી નગરપાલિકાઓ જે છે એ બધાને અહીંયાથી હમણાં અમારા એ સ્પીચ પતે પછી અહીંયા બોલાવીને બધાને ચેક મોટી મોટી નગરપાલિકાઓને ગ્રામ પંચાયતોને કેટલા રૂપિયા આવવાના છે ખબર છે? કોઈની પાસે અંદાજ છે? આંકડો કોઈ એકાદ જણ બોલી શકે? 4 કરોડ રૂપિયાથી વધારે આવવાના। 4 કરોડ એક ગ્રામ પંચાયતમાં 4 કરોડ। પણ હવે આપણે એક જ વસ્તુ છે કે આપણે જે કામો કરીએ એ ક્વોલિટી વાળા કરીએ, સારા કરીએ, દરેક જણને વિશ્વાસમાં લઈને કરીએ તો જે પ્રમાણે માન્ય વડાપ્રધાન શ્રી હંમેશા આપણે જો નાની નાની યોજનાઓ બધી બની છે એ દરેક યોજનામાં નાના માણસનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ યોજનાનો લાભ મેક્સિમમ છેક ગ્રામ પંચાયત સુધી પહોંચે એના માટે સરકારે છેક ગ્રામ પંચાયત સુધી પહોંચીને જેને જે મળવા પાત્ર લાભ છે એ આપ્યો છે। આજે 6-7 લાખ સુધીના મકાનો ગ્રામ પંચાયત લેવલે અહીંયાથી મળ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં। એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ યાત્રા શરૂ કરી છે એ વિકાસ યાત્રાને હજુ વધારે સારી રીતે આપણે છેક ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે ખૂબ આપણે બધા જો સાથે મળીને કામ કરીશું। માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભાઈ આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી આપણે આ કાર્યમંત્રથી આપણે કામ કરવા માંગીએ છીએ। અને દિવાળી આવે છે, દિવાળીની અત્યારથી બધાને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ તાળીઓના નાદ સાથે આપણે ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી આપના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેશે। જેમ હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રીએ ઉલ્લેખ કર્યો એ મુજબ રાજ્ય સરકાર ગ્રામ પંચાયતોના સ્વભંડોળની આવકમાં વધારો થાય અને વિકાસના કામોને વેગ મળે તે હેતુથી પ્રતિ વર્ષ નિયમિત આપવામાં આવેલા અનુદાન ઉપરાંત વર્ષ 2015-16 થી